હાલ હા ઓલા રખાજી શું કરો છો બેઠા બેઠા? કોઈ નહીં બે હાલ ખાઈને બેઠા છે. અને પ્રવાસનું નહીં ગોઠવવું કોઈ? ચોકન જવું છે. પ્રવાસમાં જાવું હે? તો દ્વારકા જવું? ના જો પાવાગઢ? ના, તો ચો જવું છે? પાવાગઢ ને દ્વારકા બધું આપણે ફરી વળ્યા હો. એ વાત તો સાચી. માઉન્ટ આબુ જાવું હે. માઉન્ટ આબુ એ તો મને ખબર તો છે માઉન્ટ આબુ જવું છે. કેમ? તમારે તો પીવા જવું છે ને? તો ચોક તો હોય જેઠાલાલ, આમ ચોક ફરવા જાય એવું તો જોવે શાસ્ત્ર તો. એ સાતન તારે પીવો પણ કેવું પીવો છો? કેવું પીવો? ફોન વગરનું. ભણ વગર તો થાય, ચોક જાય એટલે પીવું તો પડે જ કે. આપણે પોર જતા ખબર હે? હોવે તમે કેટલું દારૂ પી ગયા હતા? તો પી ગયા હતા તાર પીવો તાર તો મજા આવે ફરવાની. તમે નેક્સ્ટ ગાડીમાં પડી નાખ્યા તમે. તો ગાડી તાર તેના હારું થઈ તો આપણે ગાડી લઈને જાઓ. આપણે તઈ પીવો ને તમને ખબર છે ને ચો ફરે આપડી. તો ખબર નહીં ચો ફરાય. પોર ચો ફરે ખબર છે તમને? ઓર આપણે કેમણા જા કોઈ યાદ નહીં, વિહરી ગયું. ચોથી યાદ હોય પી દો, ચોથી યાદ હોય એ વાત છે ને. એક ને એક જગ્યાએ બેસી હતી કિયા આપડા ખેમઈ રહ્યા અને પેલા ભૂપતજી રહ્યા ને હા. ગતો પૈસા જ કાઢતા નહીં. ચમ અને આપડે ખીલી મારી અમને સોટી હતી ગાડીમાં હોય. હાલતાય નહીં મારા ઉછે ને. હા હાલ આપણે ડાલો કરો ને, ડાલો પર બે મોસા લઈ લે એટલે જેને જેમ બેવું બેહી જેમ બે હવે મોસા સાળી હોય. બરોબર છે. ડાલુ ચાલુ કરશો? ગાડો આપણે ઘણી છે ગામમાં ગાડીઓ. અહીંયા હરખાજી હા અહીંયા છાજી આવડા ભૂપતજી આ શની મીટિંગ જોમાઈ તમે ઈ તો કોઈ નહીં, આ તો પરવા જવાની વાતો કરતા હતા. પરવાન જવાનું? હોય અલ્યા તારી પરવાન જવાનું તો હું કઈ નો વિચાર કરતો જ તા મેળ પડી ગયો લા બેન કુમુ. અલ્યા પરવાન તો મારે આવું છે. તમને ચો લઈ જવા છે અમારે પણ? ચમ છો નહીં જવા વાળી પરવા તમારા ને? અમારે હારે તો ખરાબ પણ તમને નહીં લઈ જવા અમે ફેર. ચમ અમે શું બગાડ્યું તમારું? તમે તો જબર બગા તઈ જો પૈસા પાકતા નહીં. હા તારી અલ્યા આખાની ચમ પૈસા નહીં પાકતા તમને નહીં ખબર આવતો હું? પૈસા એટલે કજો આમ રકે બી ચાય નહીં પાયો. અલ્યા જીઠાની પૂછો તમને ચા નહીં પાયો? અમને તો કોક દાડુ પાવો છો ઈ તો. હા તો કોકદાર જ પાવો છો ને? પણ જેઠાલાલ ચાય પાયો, મને તો પોણી લોટોય નહીં પાયો. અહીંયા શું આવું જૂઠું બોલો છો? ચાર પાયો તમે ચા મને પાયો, આમ કદી કોઈ દારો ચાય નહીં પાતા. ને શું જેઠાલાલ લેવા પાવું તમને નહીં હું? જેઠાલાલ ને પૂછો પાવું છું હું. તારા મારે તમને નહીં લઈ જાવ પ્રવાસમાં. આ બધા મને મેણા મારી છે. બોલો તમારે શું ખાવું છે આજ હું ખવડાવું? ઓ તારે આ લોટો ભરીને પોણી નહીં પાતા ને આજ ખવડાવવાની વાત આ એમ? તમારે ખાલી નામ બોલો કે આજુ ખાવું છે હું પૂછું. આપે લબડી ખાવી છે? સફેદ લબડી ના ચોખ્ખા ઝીણો છીણો? શીરો કાયમી ખાવ અમે. સીધો તમે પરમ દાડકા તમારે મહેમાન તારી. આ જગ મારા ઓળ છે કદી મરશું બહારતા જઈને આ શીરો કે મેં કાયમી કશું ખાય શીરો? તો બીજું તમારે બોલો. તમારે ગુંદ ખાવું છે? હા ગુંદ ખા. ના પણ ગુંદ તો મારું બેટું મને મૂકો પડે એટલે કોક બીજું કહો. તમે કોઈ ખબર આવું ભૂપતજી હે? હવે શિયાળો ટુકડો છે હા. અને હવે ઉતરે ને આવે છે. તો શીશડો બનાવું? ના શીરો ને તારી આ તલની માતર તલની માતા? હોય. હા શિયાળા મેરે ખવાય જબર. તો તલની માતા તો ખવડાવી તો પડશે જ હવે હાલ. ત્યાં તલની માતા તો બનાવે છે પણ કારીગર કોણ છે હોય? કારીગર આરે કે હું તમારે વળી ચાંદી આવડે છે? ચાની ઓ તારે આખા ગામને હું બનાવું, આ તલની માતર બનાવે એમાં છે શું? હોય તારે અરે જેઠાલાલ હાસા કારીગર હે? ઈ તો ખબર નહીં મન, કદી બનાતો જોયા નહીં મી. તાર હું ઓલરાઉન્ડર હોય બધાયમાં. તો હડો માર કને આપણે બનાવ વસ્તુ કો પછી હું લઈને આવું. વસ્તુ તમે તાર તલ ને લોટ ને બધું લઈને આવજો. એવું? હોવે અને તેલ લાવું ઘી લાવું? તેલ ની હારી બને ચીમર્યું ને હમ. બરોબર ના તાર શિયાળામાં ખેણી જાય છે. એવું? હા તો તેલ લાવું ને? તેલ તેલ અત્યારે તો તેલ ચીના પામ જેટલું છે. હોવે તારે હારું હું લઈને આવું તો. હારું લઈને આવો જો. હા અને તમે અહીંયા આવો બાજુ બાજુ. હારું હું આવું હારું. કરી કઈ. મારશું કોમ છે એટલે મારે ખાઈ જાવ તમે. હે જેઠાલાલ હા બોલો. આજ ભૂપતજીને દાડો ચમડાવું છે, આપણે તલની માતર ખવડાવે એમાં. એ વાત તો હા થઈ પણ એને કદાચ વાપરી ગયા હોય તો? હવે આ તો હાસુ આપણે એને વાતું કરતા કદાચ વાપરી ગયા હોય તો એવી વાતે બને પણ એવું બને. કદાચ વાપર્યું કદાચ ના વાપર્યું હોય તો
વાપરી ગયા હોય એવું. આ જો તમે આનો તેલ આ ગુલાબ તેલ છે પણ ઓછન આ ગુલાબ તેલ હે. અહીંયા તલ છે ને મને લોટ છે પાછો હાલો જેઠાલાલ પકડો. અને ભાડા હું કરી લેતા હું હાલ જાઓ. મારું શું ખરેખર આજ તો હરખમાં હી બહુ. આ તો કારીગરે નવો છે ને આ તાલે નવો છે. હવે મારું માતા નવી બનશે ભાઈ. એટલા હરખમાં હરખાઈ રહી. હરાજ કરે ને એટલે. લો કડાઈ તમે કડાઈ મારું શું કઢાઈ ચકાચક રાખ્યા જો. તારી આ તો માં ડોશી લેબુ છે કશું છે દેખા છે ઈ તો. હવે પેલા જૂના જમાનામાં ડોશો લેબુ છે કહતી ઓય હવે મારું સુગંધ હારી આવે હે. માર ડોશી હજી રીત જાળવી છે અને હું શું કહું છું હા, બોલો. આ બધું પકડ્યો હા. અને તમે આપણે વાળામાં જતા રહો આ સાઈડમાં વાળો જો ખબર છે હા અને મેડમ. ભરતજી કઈ નાવરો છું હારું કશો હતો નહીં. હો હા. હેડો તને જેઠાલાલ. જાઉં. જડો હરખાજી. ઓ તાની સરપંચ તો આ જાય ને હોય હા. ના સરપંચ હા ભૂપતજી. હું તો તમારા ઘેર જઈને આવ્યો ચમ અમાર ઘેર શું કામ હતું? અરે તમારા છોકરા કઈ બા માણે છે હવે તો હું વાડે આવ્યો તો પૂળા આમાં કરતો હતો. આજે આપણે માતર બનાવવાનું છે તલની આયોજન રાખ્યું છે આવજો એટલે પણ તમને એવું શું હોજ્યું છે તમે માત્ર ખવડાવો છો તે? આ ખાપરી વાળી ખવડાવવાની છે અલ્યા તમે ખાપરી વાળાનો ખોટો સંગ કર્યો છે. અહીંયા એ મેને મારી મારી કરી છે એટલે મેણે તો મારે ઈ તો આપણે સડાવવા માંગી છે. આમ સડાવી અધેર આમ પેલા આણી ઉપર તરવેલની આણી ઉપર સડાવીને પછી કેસો પડતા તેઈ જતા. ત્યાં બધું વસ્તુ લવડાવ્યું છે 500 રૂપિયા ને હવે કારીગર એને પોતે એટલે આટલો પેલો તો બનાવવું જ પડશે ને પણ મારું કેવું મોનો તો હોય ને તમે આવું કરીને ના ખવડાવ ના કર્યા આપણે છે ને ગમે ઊંસા નહીં આબાજી. તો આટલો પેલો બનાવો પછી કજી એનો સંગ નહીં કરું હવે પણ આટલો પર હમું આવે તો ને તમારે ખવડાવવાનું એ. એ તો આવશે તમે હેડો ને અહીંયા આવો સારું તો હું આવું વળો થોડું કોમ પટાઈ. હા હો? હા હરખાજી હવે તો તેલ ઉકળી નાખો. હાલો ભરે હું નાખું તું અહીંથી ઊભો થઈ જા. કેમ? એમ તને ના આવડે માર જેવું. હા લ્યો તાર. જો હરખાજી તેલ નાખો આમ કરી. આમ કરી. આમ નાખો ને ડાયરેક્ટ. એમ ના નખાય ડાયરેક્ટ બગડે. તમને નાખો ને. તને લાય હું નાખું તને ના આવડે. લ્યો. કારીગર કોણ તું કે હું? તમે બસ તાર બેહી રે. નાખો ને બળી જાહે. ના બળે કારીગર કોણ? તમે છો. બસ હા સરપંચ આવ્યો પણ મારું બેટું આ માતાની મેચ બનાવે હા જેઠાલાલ હા આવડા બાબુજી. મારું બેટું માતાની મેચ બનાવે છે જબર આવે હો. નાની આવી તો તમે માતા કની જિંદગી ગાધી જ નહીં હોય ચોથી ખબર પણ પહેલી વાર ખાસ છે ને. અહીંયા વસ્તુ કેટલા ની લાવ્યો હું કેટલા લાયા 80 રૂપિયાનું હતા? ઓહો 300 રૂપિયા. અને 500 રૂપિયાનું તો તેલ લાવ્યો છું તેલ તો બહુ મૂકો છે. મૂકું મને જી કરતે આમ તો તેલમાં મૂકું છે જબર મૂકો. અને એ આપણા પરમ રહોડી દેખો આપણે. હા આપણા પરમીન. હા પરવીનભાઈ ખરા ઈ એક નંબર રહોડું બનાવે. એક નંબર બનાવી તારી તો બંને 20,000 નો હોય તો બની નાખી રહ્યો. બનાવી જ નાખી ની તો એક નંબર નો કારીગર એક નંબર નો છે. જેઠાલાલ હા બોલો હરખાજી. તારો હફલો હું એ તાર જેવો તેવો રહોડ્યો નહીં 5,000 નું બનાવું તો હું આરામથી બનાવી નાખું. હાસો. હવે મારું શું ભાડો આવે છે? હવે કેટલી વાર છે? આ બની રહી હવે તૈયાર થઈ ગઈ. ચાંદપાને કેમ હજી ના આયા કી ના આયા તા ભરાજી આવતા છે હવે. મારું શું હવે તૈયાર થઈ ગયું. થોડા તલ નાખુરા ઉપર જે ખાય સારું. મેક તો જબર આવે છે. હા ચબાઈ બનાવ્યું છે જે મેક આવે હા હે ચબાઈ મેં ખાવા છે જબર ચીરી બની છે મારે. આવો તો ચીની મેક નહીં આવતી હરખાજી હવે ચાલુ કરવાનું. હાલ સારું ના કરતા ના કુણું હે લેટા ખાતા તા હપા. હું પાછા ઓએ તો સમજ હતો. હવે પનંદની હરબાન આપના આની હોય મિલો પણ સાઈડ તમે મારો. આપો. મૂકું હોય. હાલ્યો. એ ભોય મેલો પછી ભોય મેલો ભોય. ભાઈ એ પણ ભયા માટી વાળી થાય. સોરી માટે બહુ બલશે દોડી હમણી. હે, જાઓ હોય. ફરવાનું હવે ઘડીક વાર
અહીં આવી આપણા સરપંચ એક નંબર માતા બનાવી છે. આ જો ચાલ બધાનું પાકડી દીધું તમે હું બેસી જાઓ. અને હું લઈને આવું હો પેલી વસ્તુ આપણે બનાવી માતા. હા લે નાવ હા જબર બનાય એક નંબર બનાવી છે ઓવે મજા આવશે હેડો મારા ઉસી મેક લેતા લેતા આવી ઓહો ઈ બની છે માતા તો બધી મેક લઈ આજ તો મારું બેટું મેણું પાછું જબર મેકા છે માતા ને. પાછા બેહો જતા તો ક્યાં? બેહો પાછા ફરો ક્યાં મારું બેટું? ઓછો માથે. અલ્યા ભૂપતજી ઉઠાડો ને હવે હવે ઉખાડજે. હવે હું આમ બેહું ઘડીક વાર તમે ઉખાડજો માતા. હવે ઉખાડવી એમાં છે શું હવે ઉખાડજો તમે. હડકારો ને હવે બસ આટલી માતર ને ઉખાડી દો તો આ ચીવી બળે ઉખડતે નહીં આજ તો આબરૂનો સવાલ હે ઉખડ કેમ મારી માં ઉખડ ઉખાડો ચાંદા ઉખાડો છું. કેટલી વાર છે ખાઈ હવે ઠીક હે બનાતા વખત શું નખાઈ દઉં છે હવે આકરી છે હે અલ્યા ચાંદ. એ ફાસોડીને શેરડી લેતા હો હા હું શાની પની નેતા હું પારો મારે ઊભી છે. હા હું શાની નેતા હું. અલ્યા હરખાજી કેટલી વાર છે યા શાંતિ રાખો કે જેઠાલાલા કોઈ ઇજ્જત નો સવાલ હે આપણે બસ હડકારમાં ભૂખ લાગી છે જો અરખાઈ શાની નો આવ્યો. આ શેરડી દે તારી લાકડા ફાડવા દે પેલી બાર ચીનવાની આવે ઈ. હોવે અહીંયા રેમ કોકી તમે તારી ઉભાનો હું નેતા હો મૂર્ખાને ખબર જ નહીં પડતી. આમ પેલું શાની ના બની પણ શાની મોની શાની ને આવ્યો. જો અરખાની શાની નથી શાની ને આવ્યો. કશું વાંધો નહીં ચાલશે આવો ને સરપંચ આવો. હવે આવો ને સરપંચ સુંદી હવે આ બેહો ખાવાનું છે તમારે આપણે. આવું તો નહીં મારું બેટું હું તો ખાઈને આવ્યો મહેમાન આવ્યા હતા જે હા કા અમને ખબર છે ને કોકનું કોક મોહનું કાઢો ને તમે. એવું નહીં ભૂપતજી ના રે કાઢો કઈ નહીં થાય ને. એટલે તમે વળી આટલી મનવેર કરો તો હું કહું તો છું કે ખાઈને આવ્યો છું યો યો અંકાજી હટ કરો કા સરપંચ આયા છે. મારું શું સરપંચ આવ્યો શું કહેજો મને હવે અહીં તમે ખબર અલ્યા સરપંચ હા આજની માતાનું ખાલી આલજો મને. આ મજૂરી છે ની કરો છો આ બધું આ માતા કારીગર બનાવી. છે હરખોજી. કારીગર ખાઈ શું બનાવ્યું છે માતર માતર તલની માતર માતા બનાવ્યો લાવ ખાલી ઉખાડ દો યાર ના ઉખાડે છે એરા આમાં તો જીભમાંથી લાત તરફની હતી. યા તારી બનાવી છે જબરું હોય એને હો તારી આ તો હરખો તારો હરખા ભલું થાય પણ શું છે ઉખાડો કે આ લાત તરફી નહીં અમારે તો. લ્યા પણ શું ઉખાડવું આ તો ઉખડતું જ નહીં કને બનાવ્યું આ હરખોની કારી કરે છે. તો હરખાજી ના લો ઉખાડવા ઈરા ઉખાડશી એને બનાવ્યું તો ઈરા તોડ તોડી નો અમે તો અડધા કલાક છે યા હરખોની ઉખાડી નહીં ઉખાડતી છીએ. ના આ તો બનાવી ઈરો ઉખાડે યા વાત સાચી ના હાલો. તો મોખાડો ના ના હરખેજી બેન હરખાજી ના લાવ આ હરખેજી તો એના મુઠા જેવી માત્ર બનાવી છે હા એમ તો વાત માતા હારી છે એવું લાગે છે. એટલે આ શું મેં સિમેન્ટ નાખ્યો તો શું શીખાની ભૂલી જ નહીં ગયા આ વાની અણીએ મેં આટલી જાતી હોય તો તારી આ માતર તો ચેવી હોય પોસી હોય મુખાડે તો ઉખડી જાય આવી માતર બનાવે અહીંયા સરપંચ હા મને તો કેટલો બધો ખર્ચો કરીને આવ્યો છે. કેટલો 500 રૂપિયા લાયો બધું વસ્તુ હું. ત્યાં 500 રૂપિયા મેં એના કરતો તો તૈયાર લઈને કાઢી હોત તો સારું હતું તમે અહીંયા ભૂખા પામનું તેલ બગડાવ્યું તમે ચાલો મને એટલે પણ તમારે આ કારીગર તો જુઓ તો અમે ખરેખર આ કે ખવડાતા નહીં ખવડાવી કારીગર એને પૂછતા હતા. એટલે ભૂપતજી હે મેં તમારે ના નથી પાડી કે આ ખાપરાઈ ટોળા વાળાને તમે ના ખવડાવતા આ બહુ એક નંબરના મારવાડી છે મારવાડી એટલે સરપંચ માં તો હમુદું નતું ખવડાવતું પણ આ તો વાતો કરતા હતા મારી અહીંયા બેઠા જ્યાં હોય ને તો કોઈ દાડો આમ પોણીએ ના પવરાય આ તો મારા આપણે બગાડી પાસે રહીને આપણું ને કીધા તમે મને નતું કીધું કે આ શરમ મેલા છેદડા લાજ મેલા લેબડે ઈ વાત સાચી છે પાછી. વાત તો સાચી છે પણ આપણા ઝવેરાબાનું નામ ખોયું કે અને ઈયો ના હરખાજી જાવ આપણે ખાપરાબાનું ખોરાવી ભેગું. તમે ના બનાવતો શું કા બનાવો છો યા કમ્પ્લીટ બનાવી યાર પા આકરો થઈ ગયો હે તમે કન્યા પાયા આ એવું કર્યું છે
એ ઘરનો પા ના હોય રો અલગ આવે તમે બધું બગાડીને મેલો છો. ઈ તો મને ખબર હતી ઝવેરા વાળા ચોય આગળ નહીં તો હવે હું કેમ કરો હે હવે હરખેજીએ બગાડ્યું છે બરાબર, બરોબર તો ઈયન પૈસાનો હીરે લાવે અને તમને વડીથી તલની માતર ખવડાવે બરોબર છે તો ઈયને જ ભોગવવું પડે ને. આ સાચું છે બધા તમારે એટલે દાતે ખમાન મજા થઈ જાય, ખવડાઈ ગયા તો તમે લઈ ખર્ચો જો હાલો કરજો. આ બધું નાખોનું આ પેલા આપણે ભોગવો તાર. પાછું એવો જોઈ જાય ખબર છે અમુક તો ના પાડે આમાં ખબર નથી આ ઝવેરા બાનું નામ ખોરાવ છે આ ખાપરા વાળા છે ને એના અમે જિંદગીથી અમારું નામ આગળ છે ને નામ ખોરાવાયા હતા પણ અમે જિંદગીથી વાંગ હતા વાંગ છીએ ને વાંગ રહેવાના પછી એના પાછા